બકા 22 તારીખે આપણા દેશમાં શું થવાનું છે તને ખબર છે? ના યાર, મને કાંઈ ખબર નથી યાર. તું મને કાંઈ કહેતો યાર, ખબર પડે. એ મારા કુવાના ડેટકા, તને ડોબા જેવા કાંઈ ખબર નથી પડતી. તું કોક દીક બજારમાંથી બાયણે નીકળ તો તને કંઈક દેખાશે ને તો તને કંઈક ખબર પડશે. 22 તારીખે આપણા દેશમાં ફરીથી દિવાળી ઉજવવાની તૈયારી હાલે છે. અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. કેવડું ભવ્ય આયોજન છે ખબર છે? લાખોની ભીડ ત્યાં જમા થવાની છે. ના યાર, મને કાંઈ ખબર નથી. બહુ આ મંદિર પાછળ તો 500 વર્ષની લડત છે આપણી. ત્યારે આ મંદિર આપણે મળ્યું છે. આપણે કોક ને યાર પૂછી જો પેલા મહાનુભાવ આવે ને, આપણે એને પૂછી. ઈ વિદ્વાન લાગે છે, પંડિત છે, બહુ વિદ્વાન વ્યક્તિ છે. ચાલ આપણે એને પૂછીએ. હા હા, જરૂર પૂછી. આવ. નમસ્તે દાદા. નમસ્તે. નમસ્તે તો ખરું, પણ હવે તમે બધા જય શ્રી રામ બોલતા શીખી જાઓ. બોલો જય શ્રી રામ. જય શ્રી રામ. હા, બોલો બોલો. દાદા, તમે છે ને આમ તજજ્ઞ ને અમારાથી અનુભવી ખરા, અને વેદોનું જ્ઞાન ખરું ને. હવે આ ડોબાને છે ને રામ મંદિર વિશે કઈ ખબર નથી પડતી. હું નથી જાણતો કે અમે બંને નથી જાણતા. હા, અમને બંનેને રામ મંદિર વિશે થોડુંક ના આપો દાદા. એમાં શું છે, તમારી ઉંમર ને તમારી તજજ્ઞતાનો થોડો અનુભવ મારી સાથે પણ શેર કરો ને. અરે હા, કેમ નહીં. હા, જરા વિસ્તારથી સમજાવજો. અરે મૂંગો મરને, દાદા સમજાવશે તો વિસ્તારથી જ સમજાવશે ને. દાદા સમજાવો ને, અમને થોડા પાવન કરો ને. જી જી, કેમ નહીં. રામ એટલે અવતારી પુરુષ શ્રી રામ. અયોધ્યામાં જેમનો જન્મ થયો, વર્ષો થયા આપણી સૃષ્ટિ યારે જોડાયેલ એક વ્યક્તિત્વ એટલે રામ. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ. અને અયોધ્યા એટલે તમે જ્યાં જાઓ અયોધ્યામાં ત્યાં રામ રામ ને રામ જ મળે. એ રામ જન્મભૂમિ અને રામાયણ વિશે તો તમે જાણો જ છો, પરંતુ અયોધ્યામાં શ્રી રામનું જન્મસ્થાન છે ને, એને વર્ષો પહેલા બાબર નામના એ બાબરે આવી અને હિન્દુઓના મંદિરો પર હુમલા કર્યા અને અયોધ્યામાં આપણા રામલલ્લાના મંદિરને અને રામ મંદિરને ધ્વંસ કરી અને ત્યાં બાબરી મસ્જિદ ઊભી કરી. અરે એ અયોધ્યાનું રામ મંદિર અને રામલલ્લાની મૂર્તિ માટે આપણા દેશના યુવાનોએ અને દેશની પ્રજાએ ખૂબ લડત કરી. કોર્ટમાં કેસ પણ ચાલ્યા અને અંતે તો મેં તમને કહ્યું ને કે વિજય તો સત્યનો જ થાય છે. એ વિજય એટલે આપણા પ્રભુ શ્રી રામનો વિજય, આપણે દેશની પ્રજાનો વિજય, આપણા સૌનો વિજય. અને અંતે તો દૈવી શક્તિનો વિજય થયો ને, આપણા રામનો વિજય. અરે 22 તારીખે અયોધ્યામાં આપણા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ છે. બોલો જય શ્રી રામ. જય શ્રી રામ. હવે હું ત્યાં લઉં. જય શ્રી રામ દાદા. જય શ્રી જય શ્રી રામ. જય શ્રી રામ. હા, મારા તો કાન પાવન થઈ ગયા દાદાની વાત સાંભળીને. તને કઈ સમજાણું? હા, સમજાણું. તો રામ જન્મભૂમિ પાછળ આપણે જે 500 વર્ષની રાહ જોઈ ને, એ વાત કરતા હતા દાદા. આની પાછળ કેટલા લોકોનું બલિદાન છે, કેટલા વર્ષ સુધી કોર્ટની અંદર કેસ ચાલુ હતો. આ બધી વસ્તુ દાદા કહેતા હતા આપણે. સમજી ગયો? અને આના પાછળ અત્યારે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થાય છે ને, એ એનું ફળ છે. બહુ મોટો મહોત્સવ થવાનો છે ત્યાં તો આપણે જઈએ. હાલો. અરે વડાપ્રધાન મોદી સાહેબે કીધું છે કે અત્યારે ત્યાં ભીડ એકઠી કરવાની કોઈ જરૂર નથી. બરોબર? આપણે અત્યારે લાઈવ દર્શન કરશું ટીવીની અંદર, અને 1 મહિના પછી અયોધ્યા જઈને દર્શન કરશું. તું આવીશ ને મારી સાથે? હા, હું જરૂર આવીશ. ઓકે. તો તમે લોકો પણ ધ્યાન રાખજો, અત્યારે આપણે અયોધ્યા જઈને ભીડ એકઠી નથી કરવાની. આપણે લાઈવ દર્શન કરશું, અને 1 મહિના 2 મહિના જ્યારે તમને સમય મળે ત્યારે અયોધ્યા જઈને દર્શન કરશો, એવી મારી વિનંતી છે તમને બધાને. અને આ વિડીયો જોઈને અત્યારે એન્ડમાં મારી સાથે એકવાર બોલજો, જય શ્રી રામ.